ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ. હા તો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જય શ્રી રામ અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું સતીશભાઈ પાસે આવ્યો છું. તો સતીશભાઈ, આપણે આજે ક્યાં જવાના છે વિસર્જન કરવા? વિસર્જનમાં કિરીટભાઈ એવું છે પેલા તો બધાને કેમ છો મજામાં. અને વાત એવી છે કે 3-4 જગ્યાએ વિસર્જન છે, પણ બધા એમ કહે છે કે નવી ચોપાટી જે રાજાનો મહેલ છે ત્યાં થોડુંક કાલે જે રાતના પ્રેસ નોટ આવી હતી એ પ્રમાણે ત્યાં વિસર્જન છે. તો આપણે ત્યાંની મુલાકાત લઈએ અને ત્યાં જઈએ શું છે જોઈ લઈએ અને કરીએ ગણેશ વિસર્જન. ગણપતિ બાપ્પા મોરયા. હા તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે ચોપાટીએ અને અત્યારે અહીં ચોપાટીએ જોયા તો દ્રશ્યો અત્યારે બધા દરિયામાં જ પધરાવે છે અને પોલીસ પ્રોટેક્શન ફૂલ છે અહીંયા. અને અહીંયા જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે જેમાં અત્યારે પાણી ભરાય છે, તો તમે જોઈ શકો છો મારા બ્લોગમાં. હા તો મિત્રો, અત્યારે આપણે ચોપાટીએ તો આવી ગયા છે. અત્યારે જે પબ્લિક છે તેને અહીં આવવાની મનાઈ છે. જે પોલીસ તંત્ર છે તે અહીં દરિયા પાસે આવવા નથી દેતું. તો તમે જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો. જે રેલિંગ છે એની વટવા નથી દેતા કોઈ પોલીસવાળા. અને અહીંયા જે ટીમ રાખેલ છે તે મૂર્તિ ગણેશજીનું વિસર્જન કરી પણ દે છે, તો તમે જોઈ શકો છો. શકો છો અહીં એક ટીમ છે જે આપણે ગણેશ બાપાની મૂર્તિ છે એ પધરાવી દે છે અને અહીંથી કોઈને અંદર જવા દેતા નથી પોલીસવાળા ફૂલ સિક્યોરિટી રાખે છે અત્યારે. તેથી હું પોલીસ તંત્રને આભારી છું કે ભાઈ કોઈ પણ ઘટના બની ન શકે તે માટે તે એટલું કરી શકે છે.
હા તો મિત્રો તમે જોઈ શકો છો તંત્ર આ તો જે કૃત્રિમ તળાવ છે તે ભરવામાં નિષ્ફળ રહ્યું છે અને જે ગણેશજીની મૂર્તિઓ છે તે અત્યારે પાછી સમુદ્રમાંથી બહાર આવી ગઈ છે. હા તો મિત્રો હવે હું તમને ડ્રોનના દ્રશ્ય દેખાડીશ જે ડ્રોન કેમેરા દ્વારા અમે લીધેલા છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ કે ગણપતિ બાપા મોર્યા જરૂર લખજો. અને જેટલું બને એટલું શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.